નમસ્કાર, એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કેબી સંઘવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ ઉત્તરોત્તર વધી રહ્યો છે, ત્યારે સોમવારના રોજ આઈઓસીના મથકમાં કોઈ અજાણ્યો શખ્સ દિવાલ ટપાડી કોઈ અજાણ્યો પદાર્થ નાખી ગયો હોવાની જાણ થતાં આઈઓસીના કર્મચારી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને તેની જાણ કરવામાં આવી હતી। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જિલ્લાના એસઓજી, એલસીબી, ટ્રાફિક બ્રિગેડ વગેરેને જાણ કરી તાત્કાલિક બનાવના સ્થળે પહોંચવાની જાણ કરવામાં આવી હતી। તમામ ટીમો બનાવના સ્થળે પહોંચી જઈ ઝીણવટભરી કામગીરી હાથ ધરી બોમ્બ શોધી કાઢ્યો હતો, પરંતુ જ્યારે આ બોમ્બ શોધી કાઢ્યો ત્યારે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બોમ્બ શોધવાની કામગીરી ન હતી, પરંતુ આ મોક ડ્રીલ હતી, જે અંતે મોક ડ્રીલ સાબિત થતાં આઈઓસી તથા સમગ્ર વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો।